નમસ્કાર, ઝી 24 કલાક પર અમારી વિશેષ રજૂઆત જનનાયકમાં આપનું સ્વાગત છે. હું છું મિહિર રાવલ. જનનાયક 20 વર્ષ સુશાસનના, જેમાં અમે આપને બતાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ 20 યોજનાઓની કહાની કે જે દેશમાં મોટો બદલાવ લાવી રહી છે. તો આજના એપિસોડમાં વાત કરવાના છીએ વનબંધુ કલ્યાણ યોજનાની અને સાથે જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની. નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં પહેલીવાર 15,000 કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી અને 2014માં જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરી. આવી જ એક બીજી યોજના જરૂરિયાતમંદ લોકો માટે સંજીવની સાબિત થઈ. કોરોના કાળમાં દેશના 80 કરોડ લોકોને અનાજ આપવા માટે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી. આ યોજના હેઠળ કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લઈ આજ દિવસ સુધી દેશના 80 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. તો આ બંને યોજનાઓથી કઈ રીતે આદિવાસીઓ અને ગરીબોના જીવનમાં આવ્યો બદલાવ જોઈશું આજના એપિસોડમાં. એક સમયે અહીં હતા કાચા રસ્તા. આદિવાસીઓનું જીવન પણ ખાતું હતું ડચકા. આજે અહીં બની ગયા છે પાકા રસ્તા. આદિવાસીઓનો વિકાસ થઈ રહ્યો છે ઝડપી ગતિએ. એક સમયે અહીં ડરી ડરીને લોકો કરતા હતા ખેતી. આજે જંગલની જમીન પર ગર્વથી કરે છે ખેતી. ગઈકાલ સુધી રહેવા માટે હતું કાચું છાપરું. હવે પાકા મકાનોમાં આદિવાસીઓ કરે છે વસવાટ. આ વાત ગુજરાતના વિસ્તારોની છે જેના વિકાસે આખા દેશને ડેવલપમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વાત છે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની, જેની કાયાપલટ માટે વર્ષ 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાગુ કરી હતી વનબંધુ કલ્યાણ યોજના. आज का दिवस न सिर्फ गुजरात के जीवन में लेकिन पूरे देश के जीवन में आदिवासियों के कल्याण के संदर्भ में एक महत्वपूर्ण ऐतिहासिक घटना है. आज मैंने विधानसभा में वनबंधु कल्याण योजना का एक पैकेज घोषित किया है. 15,000 करोड़ रुपयों का पैकेज वनबंधु कल्याण योजना गुजरात के आदिवासियों के विकास के लिए, आदिवासी क्षेत्रों के विकास के लिए, समग्र देश के लिए एक नई दिशा देगा, एजेंडा सेट करेगा एंड गुजरात विल बी ए ट्रेंड सेटर ट्राइबल डेवलपमेंट के लिए. વર્ષ 2007માં નરેન્દ્ર મોદીએ આદિવાસીઓનું ભાગ્ય બદલવા માટે 15,000 કરોડ રૂપિયાની રકમ ફાળવી. કુદરતી વિષમતાઓ વચ્ચે રહેતા 1 કરોડ લોકોના જીવનમાં બદલાવ માટે વનબંધુ કલ્યાણ યોજના માઇલસ્ટોન બની ગઈ. કેમ કે આ યોજનાએ સદીઓથી અંધકારમાં જીવન જીવતા આદિવાસીઓના જીવનમાં સુખનો સૂરજ ઉગાડવાનું કામ કર્યું છે. કોઈ એક જમાનો હતો, વાપીથી મુંબઈ સુધીનો પટ્ટો એ ગુજરાતનું ભાગ્ય નક્કી કરતો હતો. ત્યાંના ઉદ્યોગોની બધા સરકારો, મુખ્યમંત્રીઓ એની જ વાહવા કરે, ગોલ્ડન કોરિડોર કહેતા હતા અને એમ માનતા હતા કે વાપીથી મુંબઈ સુધી જે 200-500 ઉદ્યોગો થઈ ગયા છે, ગુજરાતનું જીવન બદલાઈ જશે. ભાઈઓ બહેનો, મારા શબ્દો લખી રાખજો. આવનારા 10 વર્ષમાં ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટો ગુજરાતની જાહો જલાલીનું કારણ બનવાનો છે, ગુજરાતની જાહો જલાલીનું નિમિત્ત બનવાનો છે. વિકાસની નવી ઊંચાઈઓ આ પટ્ટામાં આવવાની છે અને જે આખા ગુજરાતની વિકાસની નવી તાકાત બનવાની છે. આદિવાસી વિસ્તારના વિકાસ માટે જે સપનું નરેન્દ્ર મોદીએ જોયું હતું તેનું કામકાજ પણ પૂરપાટ ગતિએ શરૂ થયું. આદિવાસી વિસ્તાર દુનિયા સાથે જોડાવા લાગ્યો. આ યોજના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 14 વર્ષ પહેલા 2007માં લાગુ કરી હતી, જે સમગ્ર દેશમાં લાગુ થઈ
તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે. ક્યાં દશકાઓ સુધી 9,000 કરોડ અને ક્યાં એક દશકમાં 60,000 કરોડ. કારણ આ દેશના આદિવાસીઓના જીવનને બદલવું છે, મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું, અને એનું પરિણામ છે કે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રયોગ, જેની શરૂઆત ગુજરાતની ધરતીમાં થઈ, એ વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રયોગ શ્રીમાન જસવંતસિંહજી ભાભોરના નેતૃત્વમાં એમના વિભાગ દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં એનો અમલ થઈ રહ્યો છે, અને દેશમાં આ રૂપિયા હવે ઉગી નીકળશે, યોજના લેખે લાગશે, એવો એક નક્કર વિશ્વાસ પેદા થયો છે. નરેન્દ્ર મોદી માત્ર યોજનાની જાહેરાત કરીને સંતોષ માની લે તેવા નેતા નથી. તે દરેક યોજનાનું મોનિટરિંગ કરે છે, એક એક રૂપિયો લાભાર્થીઓ માટે વપરાય તેવી સિસ્ટમ તૈયાર કરે છે, અને જે કામ હાથમાં લે છે તેને પૂરું પણ કરે છે. તેમણે વનબંધુ કલ્યાણ યોજનાને સારી રીતે લાગુ કરવા માટે 10 મુદ્દાનો કાર્યક્રમ તૈયાર કર્યો, જેમાં 5 લાખ કુટુંબો માટે રોજગારલક્ષી કાર્યક્રમ શરૂ થયો. શિક્ષણની ગુણવત્તા અને ઉચ્ચ શિક્ષણ પર ભાર મુકાયો. આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ વેગવંતો બનાવાયો. સૌના માટે આરોગ્ય, સૌના માટે આવાસ, સૌના માટે પીવાનું શુદ્ધ પાણી, સૌના માટે સિંચાઈનું પાણી, વીજળીકરણની સાર્વત્રિક વ્યવસ્થા, 12માસી પાકા રસ્તા અને આદિવાસી વિસ્તારોના શહેરોના વિકાસનો પાયો નખાયો. આપણે કચરામાંથી કંચન બનાવવા માટે દુનિયાભરના બધા ટેન્ડરો આપીએ છીએ. આ સમૃદ્ધિ પડી છે, એને સહેજ ખીલવવાની જરૂર છે. આ તમને થાય કે આ કે સરકારનું કામ છે? મિત્રો, આપણું જ છે. મને નોકરી આપી ત્યારે આ કામ લખ્યું હતું? નહોતું લખ્યું ભાઈ, પણ આ આપણો સમાજ છે, અને મારા માટે આ અત્યંત પ્રિય કાર્યક્રમ અને કામ છે. મિત્રો, વલસાડ બાપી પાસે ગોલ્ડન કોરિડોર કહેવાતો, એમાં જેટલા ધુમાડા નીકળે એનાથી બહુ ફેર નથી પડવાનો. મિત્રો, ફેર અહીંયા પડવાનો છે, જીવન અહીંયા બદલાવાનું છે. આઝાદીના દાયકાઓ પછી અનેક સરકારો આવી અને ગઈ, અનેક નેતાઓ આવ્યા અને ગયા, પરંતુ આદિવાસીઓ તો વિકાસની રાહ જોતા રહ્યા, કેમ કે અગાઉની સરકારો માટે આદિવાસીઓ વોટ બેંક હતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસીઓના વિસ્તારમાં વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ, રોજગાર, ખેતી અને પશુપાલન પર ભાર મૂક્યો. જ્યારે વિધાનસભાની અંદર આ વિષય મૂક્યો તો અમારા કોંગ્રેસના મિત્રો બધા એવા ભાષણો કરે છે, ભાષણ તારે વાંચો તો તમને રમૂજ થાય, એવા ભાષણો કરે છે. રૂપિયા ક્યાંથી લાવશો? 15,000 કરોડ રૂપિયા નાની રકમ નથી. મેં કહ્યું, ભાઈ, અમારામાં આદિવાસી સમાજ માટેની નિષ્ઠા પડી છે, અમને આવતીકાલનો વિકાસ અમારા મગજમાં પડ્યો છે, અને અમારે આદિવાસીઓને શિક્ષિત કરવા છે. અમે આ રૂપિયા લાવીશું. અને ભાઈઓ બહેનો, આજે મારે ગર્વ સાથે કહેવું છે કે 15,000 કરોડની વનબંધુ કલ્યાણ યોજના જ્યારે પૂરી થઈને ત્યારે 15,000 કરોડ નહીં, અમે 17,000 કરોડ રૂપિયા વાપર્યા. 17,000 કરોડ. આજથી 14 વર્ષ પહેલા 15,000 કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 12 ગામના 43 તાલુકાઓના આદિવાસીઓને આવરી લેવામાં આવ્યા હતા. દરેક આદિવાસી પરિવાર આ યોજનાનો લાભાર્થી બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 10 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો. હવે આ યોજનાનો લાભ એ થયો કે અંબાજીથી લઈ ઉમરગામ સુધી દરેક આદિવાસી વિસ્તારના વિકાસના દ્વાર ખુલી ગયા. એક સમય હતો જ્યારે આદિવાસી વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ માટે શાળાઓ નહોતી. જે શાળાઓ હતી ત્યાં સુધી જવા માટે કોઈ રસ્તો નહોતો, જેને કારણે વર્ષો સુધી આ વિસ્તારના લોકો નિરક્ષર રહ્યા. નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે આજે આ વિસ્તારના યુવાન યુવતીઓ શિક્ષિત બન્યા છે. દીકરીઓ ભણી ગણીને નોકરી કરી રહી છે. મહિલાઓ ઘરે બેઠા સ્વસહાય જૂથમાં જોડાઈને ગૃહ ઉદ્યોગ ચલાવી રહી છે. જાણીને આશ્ચર્ય થશે, તમારા જ વિસ્તારમાં
ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટાના કોઈ તાલુકામાં 40 વર્ષ સુધી કોંગ્રેસના રાજમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી મિત્રો. જો તમે વિજ્ઞાન પ્રવાહની શાળા ન બનાવો તો એ ડોક્ટર કે એન્જિનિયર ક્યાંથી થાય? આંખમાં ધૂળ નાખવાના કામ કર્યા. ભાઈઓ બહેનો, અમે બીડું ઉઠાવ્યું કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી, નર્સિંગની કોલેજો શરૂ કરી, આઈટીઆઈ તાલુકે આઈટીઆઈ ઊભી કરી, એગ્રીકલ્ચર માટેની કોલેજો ઊભી કરી દીધી, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો ઊભી કરી દીધી. અને આજે મારા આદિવાસી પટ્ટાના વિદ્યાર્થીઓ કૂદકે ને ભૂસકે હોંશે હોંશે આધુનિક શિક્ષણ લેવા માટે આગળ આવ્યા છે. અને મેં જોયું છે કે આદિવાસી બાળકો કોઈ કરતા પણ પાછળ નથી હોતા, ઉત્તમ પરિણામ આપતા હોય છે. સતત 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારના લોકોનો આર્થિક વિકાસ થાય તે દિશામાં અનેક કામ કર્યા હતા. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી આદિવાસી વિસ્તારોને વધારે તક આપી. જંગલની જમીન પર ઉદ્યોગોની સ્થાપના શક્ય ન હોવાથી નરેન્દ્ર મોદીએ પ્રવાસન પર ભાર મૂક્યો અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી. મને લાગે છે કે વનબંધુ એટલે આદિવાસી લોકો તેઓ જંગલોમાં રહે છે, પર્વતો ઉપર રહે છે, અને એના માટે ગુજરાતમાં એમણે વનબંધુ કલ્યાણ યોજના કરી અને દેશ લેવલે પણ એ લઈ ગયા અને કરોડો રૂપિયા એમના જમીનના હક હોય એમને એનું મૂલ્ય મળી રહી શકે અને એ પ્રકારની યોજના કરી. તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ આદિવાસી વિસ્તારોમાં ખેતી કરી શકાય અને વરસાદની સિઝનમાં પાણી વહી ન જાય તે માટે નાના મોટા અનેક ચેકડેમ અને નહેરો બનાવી. કૃષિ મેળા અને સોઇલ હેલ્થ કાર્ડથી અહીંના ખેડૂતો કેળાની સાથે કાજુની ખેતી કરતા થયા. પશુપાલનનો પણ વિકાસ થયો. તેનું પરિણામ એ આવ્યું કે આજે આદિવાસી લોકો ખેતી કરીને તેમાંથી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. આપણે દર વખતે કૃષિ મહોત્સવ કરીએ છીએ અને મેં જોયું છે કે આ કૃષિ મહોત્સવની અંદર અમારા આદિવાસી ખેડૂતો અનેક નવી સિદ્ધિઓ મેળવીને રાજ્ય કક્ષાના ઇનામો લઈ જાય છે. 2-5 એકર ભૂમિ હોય તેમ છતાં નવા પ્રયોગો કર્યા હોય. આજે અનેક આદિવાસી ભાઈઓ કેળાની મબલક ખેતી કરતા થયા છે. અને આપણી વાડી યોજના સમગ્ર દેશે જેની ચર્ચા કરી છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન અબ્દુલ કલામજી વલસાડ જિલ્લામાં વાડીઓમાં આવીને પૂરો દિવસ રોકાણા હતા, અભ્યાસ કરવા આવ્યા હતા. આ ક્રાંતિ આવી કેવી રીતે? વીઘું, 1.5 વીઘું, 2 વીઘું જમીન અને છતાંય જે અમારો આદિવાસી ખેડૂત 12,000-15,000 રૂપિયા કમાતો હતો એ આજે કાજુની ખેતી કરે અને 1.5-2 લાખ રૂપિયા એ કમાતો થાય એ સ્થિતિ આપણે પેદા કરી. આદિવાસીઓના વિકાસ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં જે યોજના બનાવી તે યોજનાનો હવે સમગ્ર દેશમાં અમલ થઈ રહ્યો છે. વનબંધુ કલ્યાણ યોજના પાછળનો ઉદ્દેશ્ય હતો આદિવાસીઓનો વિકાસ થાય અને તેઓ પણ નવા ભારતના નિર્માણમાં સહભાગી બને. ભાઈઓ બહેનો, વનબંધુ કલ્યાણ યોજના આજે સમગ્ર દેશમાં વિકાસને માટે અભ્યાસનો વિષય બન્યો છે. આદિવાસીઓના કલ્યાણ માટે આજ સુધી રૂપિયા તો ઘણા ખર્ચાયા, પરંતુ એની જિંદગીમાં પરિવર્તન ન આવ્યું એની મથામણ બધી સરકારો કરતી હતી, પણ કોઈ સરકારને એનો ઉપાય નહોતો જડતો. આપણને ઉપાય જડ્યો. વનબંધુ કલ્યાણ યોજના એનો ઉપાય છે. આદિવાસીઓના વિકાસનો વિકલ્પ બની ચૂકેલી વનબંધુ કલ્યાણ યોજનાએ માનવ વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. આ વાત છે વર્ષ 2013ની, જ્યારે નરેન્દ્ર મોદી વનબંધુ કલ્યાણ યોજનાના વર્કશોપને સંબોધિત કરી રહ્યા હતા. નેતૃત્વ કરનારા લીડર દીર્ઘદ્રષ્ટા હોય તો કઈ રીતે બદલાય છે લોકમાનસ, તેનું ઉદાહરણ ખુદ નરેન્દ્ર મોદી પાસેથી સાંભળો.
આપણે ત્યાં અંબાજીમાં ભાદરવી પૂનમે લાખો લોકો આવતા હોય છે અને દર વર્ષે અનુભવ એવો કે રોજ સાંજ પડે 50-100 ખિસ્સા કપાણા જ હોય. મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હોય, રૂપિયા ચોરી થયા, બધું ચાલતું હોય. આ વખતે એક પ્રયોગ કર્યો કે આ પોલીસના રેકોર્ડ પર કોણ છે આવા બધા, તો આપણે એમની કોન્ફરન્સ કરી. ઝડપી ખિસ્સા કાપવાવાળા કોણ છે, ધીમે ખિસ્સા કાપવાવાળા કોણ છે, સરકાવીને લેવાવાળા કોણ, બધી વેરાયટી જ હતી. માસ્ટરી બધાને એમને બોલાયા, એમનું મોરલ ટ્રેનિંગ કરી, મોરાલિટીના ગ્રાઉન્ડ પર. એમને જ આપણે નોકરી રાખ્યા. અંબાજીના ભાદરવી પૂનમના મેળા વખતે 11-12 દિવસ 100 રૂપિયા એમને રોજમદારી આપી. તમને આશ્ચર્ય થશે સાહેબ, એક ખિસ્સું કપાણું નહીં. દેશમાં અને ગુજરાતમાં અનેક સરકારો આવી અને અનેક સરકારો ગઈ પણ ખરી, પરંતુ આઝાદીના 60 વર્ષ પછી પણ ગુજરાતના આદિવાસીઓના જીવનમાં ખાસ કોઈ પરિવર્તન ના આવ્યું. ચૂંટણીનો સમય આવે ત્યારે આદિવાસીઓનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવા સિવાય આદિવાસીઓને કોઈ પૂછતું પણ નહોતું. નરેન્દ્ર મોદીએ આદિવાસીઓ માટે વનબંધુ કલ્યાણ યોજના બનાવી, જેની અમલવારીથી આદિવાસી સમાજ આજે શિક્ષણ, ખેતી કે રોજગારીમાં ખૂબ જ આગળ વધી શક્યો છે. ગુજરાતના આદિવાસીઓની સાથે સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ વર્ગના ગરીબ લોકોના વિકાસનો મંત્ર આપ્યો. તેનું જ પરિણામ હતું ગુજરાતમાંથી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળા. રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર મોદીએ એવા મેળા ભરાવવાની શરૂઆત કરી જે લોકોનું જીવન બદલનારા મેળા સાબિત થયા. કૃષિ મેળા, રોજગાર મેળા અને ગરીબ કલ્યાણ મેળાથી ફાયદો એ થયો કે ગરીબો સુધી સરકાર સામે ચાલીને પહોંચી અને લાભાર્થીઓને શોધવાનું કામ પણ સરકારે જ શરૂ કર્યું. આ બદલાવથી ગરીબોમાં યોજનાઓની જાણકારી વધી અને સરકારી કચેરીઓમાં ચપ્પલ ઘસવાના દિવસોનો પણ અંત આવ્યો. જે ભક્તિભાવથી પૂજા અર્ચના કરતા હોઈએ છે, એટલા જ ભક્તિભાવથી અમે ગરીબોના કલ્યાણને માટે આ યજ્ઞ કરીએ છીએ. અમારી નેમ છે કે ગરીબોને ગરીબ રાખવા નથી, ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા માટે અમે પ્રણ લીધું છે. અને માત્ર નારાબાજી નહીં, માત્ર સૂત્રો નહીં, કોઈ નક્કર યોજના દ્વારા કામની છેવાડાના વ્યક્તિ સુધીની વ્યવસ્થા દ્વારા સાચ અર્થમાં ગરીબોને ગરીબીમાંથી બહાર લાવી શકાય એમ છે. તારીખ 20 જૂન 2020 જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની યોજનાને દેશમાં લાગુ કરી. પીએમ મોદીએ બિહારથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરાવી, જે અંતર્ગત મહામારીના કારણે ઘરે પાછા ફરેલા મજૂરોને કામ આપવામાં આવ્યું. યુપી, બિહાર સહિત 6 રાજ્યોના 116 જિલ્લાનો આ યોજનામાં સમાવેશ કરાયો. 125 દિવસનો કાર્યક્રમ તૈયાર કર્યો અને તેમાં અલગ અલગ પ્રકારના 25 કામ રાખ્યા, જેથી મજૂરોને રેલવે, સફાઈ, પોલ્ટ્રી ફાર્મ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કામ મળ્યું. आप श्रम एव जयते, श्रम की पूजा करने वाले लोग हैं. आपको काम चाहिए, अवसर चाहिए, रोजगार चाहिए. इस भावना को सर्वोपरि रखते हुए ही सरकार ने इस योजना को बनाया है. इस योजना को इतने कम समय में लागू किया है. इससे पहले आपकी और देश के करोड़ों गरीबों की तत्कालिक जरूरतों को पूरा करने के लिए भी सरकार ने लॉकडाउन के प्रारंभ में ही तुरंत एक के बाद एक कदम उठाए थे. आत्मनिर्भर भारत अभियान की शुरुआत ही प्रधानमंत्री गरीब कल्याण योजना से हुई थी. સંકટમાં પણ ગરીબો સાથે ઊભી રહી મોદી સરકાર. કોરોના કાળમાં જ્યારે બધી જ સુવિધા બંધ થઈ ગઈ હતી ત્યારે પ્રધાનમંત્રી મોદી દિવસ રાત ગરીબોની ચિંતા કરતા રહ્યા. તેમણે શ્રમિકો અને લોકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટેનું તમામ આયોજન કર્યું. આખી દુનિયાની આશંકા ખોટી પડી કે કોરોના મહામારી સામે ભારત પડી ભાંગશે અને ગરીબીના ખપ્પરમાં હોમાઈ જશે. जब शुरू में हमने
गरीबों के लिए इतनी योजनाएं लाए तो चारों तरफ चिल्लाहट शुरू हुई थी। उद्योगों का क्या, व्यापार का क्या, एमएसएमई का क्या, सबसे पहले ये करो। बहुत लोगों ने मेरी आलोचना की थी, लेकिन मैं जानता हूं इस संकट में गरीब का हाथ पकड़ना प्राथमिकता थी मेरी, और इसलिए हमने सबसे पहले गरीबों पर बल दिया था। इस योजना पर कुछ ही सप्ताह के भीतर करीब करीब 1.25 लाख करोड़ रुपए खर्च किए गए। કોરોના કાળમાં ગરીબોની બેલી બનીને વારે આવ્યા નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાથી દેશના દરેક જરૂરિયાતમંદ પરિવારને નિઃશુલ્ક અનાજ આપવાની શરૂઆત થઈ, જે આજે પણ ચાલી રહી છે. કોરોના મહામારીમાં દેશનો કોઈ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે તે ચિંતાના જવાબ સ્વરૂપે પીએમ મોદીએ તૈયાર કરી હતી આ યોજના. તેમણે સંકટના સમયમાં પણ ગરીબોને રાશન પહોંચાડ્યું, ગેસ પહોંચાડ્યો, તમામ પ્રકારની મદદ કરી. તેનું પરિણામ એ આવ્યું કે દુનિયાની જે આશંકા હતી તે ખોટી ઠરી અને ભારતે કોરોના મહામારી સામે લડીને સૌથી ઓછા નુકસાન સાથે જીત મેળવી. ગરીબ કલ્યાણ યોજના કોરોના મહામારીની અંદર લોકડાઉન હતા, લોકોના ધંધા રોજગાર બંધ હતા, ત્યારે સૌથી વધારે જો કોઈને અસર થઈ હોય તો એ ગરીબ વ્યક્તિને અસર થઈ હતી ને એટલા માટે પ્રધાનમંત્રીશ્રીએ ત્યારે ગરીબ લોકોને જે નિઃશુલ્ક રાશન મળે, અનાજ મળે અને કઠોળ મળે એની યોજના કરી અને એમાં લગભગ 80 કરોડ લોકોને લાભાર્થી તરીકે એનો લાભ આપ્યો અને એ લાભ આ દિવાળી સુધી લગભગ લોકોને મળવાનો છે. મને લાગે છે કે આવી યોજના સમગ્ર વિશ્વમાં ક્યાંય નહીં હોય. સમગ્ર વિશ્વની સાથે જ્યારે આપણો દેશ કોરોના મહામારીમાં સપડાયો ત્યારે દુનિયા કહેતી હતી કે ભારત નહીં લડી શકે, લોકડાઉનથી લોકો રસ્તા પર આવી જશે, પરંતુ આ તમામ આશંકાઓ ખોટી પડી. આપણે કોરોના મહામારી સામે જીત્યા પણ ખરા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોની જરૂરિયાતોને પૂરી પણ કરી. એટલું જ નહીં, દેશના લોકોને નિઃશુલ્ક રસી આપીને રાષ્ટ્રની રક્ષા પણ કરી. આદિવાસીઓ હોય કે દેશના અન્ય વર્ગના ગરીબ નાગરિકો, શ્રમિક હોય કે નોકરી કરનાર લોકો, દેશના દરેક તબક્કાના વ્યક્તિઓ માટે પ્રધાનમંત્રી મોદી ચિંતિત છે. ભલે ગમે તેવી મુશ્કેલી આવે, પરંતુ પ્રધાનમંત્રી મોદીનો જુસ્સો હિમાલય જેવો અડગ છે. કોરોના મહામારી ઉપરાંત દેશ પર આવેલા તમામ પડકારોને તેમણે સામનો કરી દેશને આગળ વધારવાનું કામ કર્યું છે. તેમનો જુસ્સો બુલંદ છે, તેમના સપના બુલંદ છે, નવા ભારતના નિર્માણ માટે તેમના ઈરાદા બુલંદ છે અને એ જ મનોબળ, સંકલ્પ અને કાર્યશક્તિ ભારત માટે વિકાસના નવા દ્વાર ખોલશે. हमारा सामर्थ्य हिंद महासागर जितना अथाह है, हमारा सामर्थ्य हिंद महासागर जितना अथाह है. हमारी कोशिशें गंगा की धारा जितनी पवित्र है, निरंतर है. નરેન્દ્ર મોદીએ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું અને છેલ્લા 7 વર્ષથી દેશના પ્રધાનમંત્રી તરીકે કામ કરી રહ્યા છે. તેમના 20 વર્ષના શાસનમાં રાષ્ટ્રને એવી યોજનાઓની ભેટ મળી જેનાથી દેશ મજબૂત બન્યો છે. 21મી સદીની શરૂઆતના 2 દાયકા આપણે નરેન્દ્ર મોદીના નેતૃત્વને અનુભવ્યું છે અને હવે ત્રીજો દાયકો સમગ્ર વિશ્વમાં ભારતને એક મહાશક્તિ તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વનું પુરવાર થશે. તો આ સાથે જ અમારી આ વિશેષ રજૂઆત જનનાયકની પૂર્ણાહુતિ. જો તમે જનનાયકના 10 એપિસોડ અને આ સાથે જ અમારી આગળની સિરીઝ ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાનીના 24 એપિસોડ જોવાનું ચૂકી ગયા હો તો અમારી YouTube ચેનલ ઝી 24 કલાક પર જઈ અને આપ જોઈ શકો છો. નમસ્કાર.